મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અનગઢ બેઠકમાં એન્ટ્રીથી રાજકીય માહોલ ગરમાયો હતો અને કાર્યકર્તાઓમાં પણ નવો જોશ જોવા મળ્યો હતો। હાલ ચાલી રહેલા ચૂંટણી માહોલ વચ્ચે રાજ્યના શીર્ષ નેતાઓ પણ પ્રચાર અભિયાનમાં સક્રિય બન્યા છે। આજે વડોદરા જિલ્લાના અનગઢ જિલ્લા પંચાયત બેઠકના યુવા ઉમેદવાર બિરેન ઘનશ્યામ પટેલના મત વિસ્તારમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી। મુખ્યમંત્રીના આગમનથી સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ઉત્સાહ અને ઉર્જાનો માહોલ સર્જાયો હતો। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રીના આગમનને લઈને ખુશી વ્યક્ત કરી હતી। આ મુલાકાતે ચૂંટણી પ્રચારને વધુ ગતિ આપી છે અને કાર્યકર્તાઓમાં પણ નવા જોશનો સંચાર કર્યો છે। સ્થાનિક સ્તરે પણ લોકોમાં ભારે ઉત્સુકતા અને સમર્થન જોવા મળી રહ્યું છે, જેના કારણે રાજકીય માહોલ વધુ ગરમાયો છે। આજરોજ અનગઢ જિલ્લા પંચાયતના કોયલી ગામે મુખ્યમંત્રી શ્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જાહેર સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સાથે સાથે અમારા જિલ્લાના આગેવાનશ્રીઓ પ્રમુખ શ્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ સાહેબ, અમારા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ, પ્રભારી શ્રી ઋત્વિજભાઈ પટેલ, મહામંત્રીશ્રીઓ, તમામ અમારા વડોદરા તાલુકાના જિલ્લા પંચાયતના ઉમેદવારશ્રીઓ તથા તમામ તાલુકા પંચાયતના ઉમેદવારશ્રીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને સાહેબે જે કોઈ વિકાસના કાર્યો કર્યા છે, જન સુધી પહોંચાડ્યા છે અને અમે સૌ ઉમેદવારોને આગળ પણ આ કામો લોકો સુધી પહોંચીને વિસ્તારનો વિકાસ કરવાની જવાબદારી આપી છે। એ બદલ અમે પણ એમના આભારી છીએ। અમે સૌ ઉમેદવારો તથા અહીંયા જે ઉપસ્થિત રહેલા નગરજનો મુખ્યમંત્રી સાહેબને ખાતરી આપીએ છીએ કે દરેક સીટનું કમળ અમે ખીલાવીને આપણા સુધી પહોંચાડવાના છીએ। અસ્તુ ભારત માતા કી જય।